આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. યુટીટી બીજી રાષ્ટ્રીય પેરા રેન્કિંગ ટ્રીટી ચેમ્પિયનશિપ 2025-26 વડોદરાના શમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સંપન્ન થઈ છે. ગુજરાતના સોનલ પટેલ અને વિકાસ ઠાકોરે ગોલ્ડ મેડલ પણ જીત્યા છે. યુટીટી બીજી રાષ્ટ્રીય પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025-26 આજે વડોદરાના શમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સંપન્ન થઈ છે. આ સ્પર્ધાનું આયોજન ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ 2 થી 4 ડિસેમ્બર 2025 દરમિયાન વડોદરા ગુજરાતના સમા સ્પોર્ટ્સ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે. સાધનો ભાગીદાર STIGA જો હતા, તબીબી ભાગીદાર ટ્રાયકલર હોસ્પિટલ હતી, સાથે જ વડોદરા મહાનગરપાલિકા સેવા સદન VMS પણ સહયોગ હતું. ये बड़ौदा के लिए एक गर्व की विषय है कि नेशनल पैरा गेम इन्होंने डिसेबिलिटी डे पर चालू किया और रैंकिंग में जितने लोग पार्टिसिपेट किए उन सबको हम बधाई देना चाहते हैं. इंडियन ऑयल देश की ऊर्जा है और इंडियन ऑयल पैरा ओलंपिक गेम को बहुत सपोर्ट करता है. 2025 का वर्ल्ड पैरा नेशनल एथलेटिक्स गेम दिल्ली में इंडियन ऑयल स्पॉन्सर किया था. इंडियन ऑयल का भी एक दिव्य शक्ति स्पोर्ट्स स्कॉलरशिप है जो ये स्पोर्ट्स पर्सनल जो अच्छा खेलते हैं पैरा प्लेयर्स है उन लोगों के लिए है. तो ये हम लोगों के लिए ऊर्जा है. इनका अंदर जितना अंतर्निहित ऊर्जा है वो हमें प्रेरणा देता है और हम सबको इनसे प्रेरणा लेना है और इनको उत्साहित करने का जो जरूरत, ताकि ये लोग देश के लिए बड़े फ्लोर पर देश के लिए गौरव ला सकें. જ્યાં ટેબલ ટેનિસની વાત આવે, જ્યાં ટેબલ ટેનિસ રમતની ડેવલપમેન્ટની વાત આવે, ત્યાં TTABની વાત આવે. TTAB એક એવી સંસ્થા છે કે એવું એસોસિએશન છે કે જેને વર્ષો વર્ષથી ટેબલ ટેનિસ રમતને ખૂબ ડેવલપ કરી છે અને તેઓના અથાગ પ્રયત્નથી આ ગેમને એક અલગ સ્તર સુધી લઈ ગયા છે. TTAB ખાસ કરીને શ્રીમતી જયાબેન ઠક્કર, શ્રી કલ્પેશભાઈ ઠક્કર અને તેઓની ટીમ, તેઓએ મળીને આજ સુધી અનેક એવી રિજનલ, સ્ટેટ, નેશનલ, ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ્સ કરી છે. અને આજે એ ખૂબ ગર્વની વાત છે વડોદરા શહેર માટે કે સેકન્ડ નેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું તેઓએ આયોજન અહીં કર્યું છે. મને આ કાર્યક્રમમાં, મને આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં બોલાવવા બદલ હું એસોસિએશનનું ને તમામ આયોજકોનો આભાર વ્યક્ત કરું છું. અમારી સંસ્થા BRG ગ્રુપ પણ પેરા સ્પોર્ટ્સ અને દિવ્યાંગ બાળકોના ઘડતર માટે ઉર્મી દિવ્યાંગ સ્કૂલ અને વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના માધ્યમથી તેઓ માટે અથાગ સેવા અને પ્રયત્નો કરતી રહે છે, જેથી આપણા બાળકો, આપણા વિદ્યાર્થીઓ પોતે આત્મનિર્ભર બને અને તેઓ એક સારી સેલ્ફ રિસ્પેક્ટવાળી જીવન જીવી શકે. થેન્ક યુ. ખૂબ આનંદ અને ગર્વની અનુભૂતિ થાય છે. આપણા પેરા પ્લેયર્સ જ્યારે રમતા હોય તો એમની ખૂબ કાળજી રાખવી પડતી હોય છે. એ આવે ને જાય ત્યાં સુધીની જવાબદારી પણ રહેતી હોય છે. એમને વિશેષ ધ્યાન રાખીને વિશેષ આપણે સગવડો પણ આપવી પડતી હોય છે. અને આપણું સમા સ્ટેડિયમ પેરા ફ્રેન્ડલી બન્યું છે અને એના કારણે યુટીટી અલ્ટિમેટ ટેબલ ટેનિસ આપણા પર ખૂબ વિશ્વાસ કરીને આ બીજી નેશનલ પેરા રેન્કિંગ આપણને મળી છે. અને એમાં 17 કેટેગરીમાં બધા રમ્યા છે, મેન્સ એન્ડ વિમેન, અને એ લોકોમાંથી જીત્યા છે ઘણા ખરા. તો એમને અહીંયા રહેવું, આવવું અને રમવું ખૂબ ગમે છે. ટેબલ ટેનિસ એસોસિએશન આમ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન છે, પરંતુ મારી ટીમ એટલી સરસ છે જેના કારણે અમે સારું વ્યવસ્થાઓ અને સારું પરફોર્મન્સ આપી શકીએ છીએ. દેશ અને દુનિયાના પ્લેયર એટલે WTT પણ આપણને અહીંયા મળતું હોય છે. તો એ બધાને માટે ધન્યવાદ. BRG તરફથી પણ ગિફ્ટ આપવામાં આવી છે. BRG તરફથી જે ગિફ્ટ આપવામાં આવી, હું તો આનંદથી, આશ્ચર્યથી ઉછળી પડી કે જે BRG ગુપ્તાના તરફથી જે લીગસી ચાલુ હતી, મારા સરગમભાઈએ ચાલુ રાખી છે. અહીંયા જીતેલા બધાને ફેમિલી સાથે કેવડિયામાં એમની હોટલમાં રાખવાના 2 દિવસ અને 1 રાત ગાઈડ આપીને સાથે પૂરી સગવડ સાથે, પૂરી જવાબદારી સાથે એમને રાખવાના અને જવાબદારી સરગમભાઈએ પોતે લીધી. મને એમ થાય છે
કે હેડ્સ ઓફ ટુ ગુપ્તા ફેમિલી.